5 અને 6 વાગ્યાની વચ્ચે કયા સમયે ઘડિયાળના બંને કાંટા એકબીજાની ઉપર છે? એકબીજાની ઉપર છે એટલે કે બંને કાંટા ભેગા ક્યારે થતા હોય છે? પ્રશ્ન કંઈક આવો છે. તો તમે અહીંયા ઓપ્શન જુઓ ને તો પણ તમને ખ્યાલ આવી જાય આમાં કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની થતી નથી. 5 અને 6 ની વચ્ચે એટલે કલાક કાંટો ક્યાં છે? 5 કલાકની અને 6 કલાકની વચ્ચે એટલે 5 વાગ્યા છે. તો 5 કલાક વાળો બધે સમય આપણને આપેલો છે. 5 કલાક વાળો અહીંયા આપણને દરેક જગ્યાએ સમય આપેલો છે. હવે જોવાનું છે મિનિટ. તો 5 અને 6 ની વચ્ચે છે તો 25 અને 30 ની મિનિટની વચ્ચે હોય તો જ બંને કાંટા ભેગા થાય, નહીતર ભેગા થાય નહીં. તો આમાં આપણે ક્યાં ગણતરી કરવાની છે? અહીંયા આપણને 32 મિનિટ આપેલી છે તો 6 ની 7 ની વચ્ચે આવે. અહીંયા આપણને 23 મિનિટ આપેલી છે એટલે કે 4 અને 5 ની વચ્ચે આવે. અને બીજું શું આપેલું છે અહીંયા? 17. તો 17 મિનિટ કોની વચ્ચે આવે? 3 અને 4 ની વચ્ચે આવે. તો ત્રણેય ઓપ્શન તો નીકળી જ ગયા. આપણે ત્રણેય ઓપ્શન આવતા નથી. અહીંયા આપણને શું આપેલું છે? 27. તો 5 અને 6 ની વચ્ચે માત્ર આવતો હોય એવો ઓપ્શન માત્ર કયો છે? ડી. તો અહીંયા આપણે કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની થતી નથી. આપણો જવાબ શું થશે? ઓપ્શન નંબર ડી, 5 કલાક 27 મિનિટ 3/11 આપણો જવાબ થશે. તો ગણતરી કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો કે ખૂણો બરાબર 30s - 11/2 એમ. એમ એટલે મિનિટ અને એસ એટલે કલાક. ખૂણો એટલે 0 જો બંને ભેગા થતા હોય એટલે શું થતું હોય છે? ખૂણો 0 અંશનો થતો હોય છે. 30 કલાક એટલે 5 અને 6 ની વચ્ચે એટલે 5 કલાક. 11/2 આપણે મિનિટ મેળવવાની થશે. તો આ માઇનસ છે, સામેની સાઈડ જતા રહે તો કેવા થઈ જશે? પ્લસ. એટલે 11/2 મિનિટ બરાબર 30 પંચા 150. 11 અને 2 સામ જતા રહેશે એટલે શું થશે? અંશ છેદમાં અને છેદ અંશમાં એટલે મિનિટ બરાબર 150 ગુણ્યા 2/11. હવે 30 15 દુ કેટલા થશે? 30 એટલે 300/11. 11 દુ 22. કેટલા વચ્ચે? 8 અને 0. 11 સત્તા 77 વચ્ચે કેટલા? 3. એટલે ઉપર અંશ કેટલો મળ્યો? 27. એટલે જે આપણને ભાગફળ મળે એ ક્યાં લખવાનું છે? આગળ. જે શેષ મળે તેને આપણે શું લખીશું? ઉપર. અને જેના વડે આપણે ભાગાકાર કર્યો છે એ ક્યાં આવશે? છેદમાં. તો આપણો જવાબ શું થશે? 5:27 3/11. આ આપણો જવાબ થશે. એવો ઓપ્શન ક્યાં છે? ઓપ્શન નંબર ડી.